કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાકમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા ઝાપટાની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ થઈ શકે છે। પેસિફિક સમુદ્રમાં સર્જાયેલા ટાયફૂનની અસર બાદ હવે વરસાદની ગતિ ધીમે ધીમે ઓછી થશે। વરસાદી સિસ્ટમ હવે રાજસ્થાન તરફ આગળ વધશે। દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। રાજ્યના 220 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં સુરતના અંબિકા તાલુકામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદથી આબફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી। આ ઉપરાંત તાપીના ડોલવણમાં 16 ઇંચ, ખેડાના વસો અને નવસારીના વાંસદામાં 16 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો સંપૂર્ણપણે જળમગ્ન બની ગયા છે। ગુજરાતમાં 22 ડેમ હાઈ એલર્ટ પર। રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે। હાલ રાજ્યના 22 ડેમ હાઈ એલર્ટ પર છે, જેમાંથી 15 ડેમ 100% કે તેથી વધુ ભરાઈ ચૂક્યા છે। આ ઉપરાંત 8 ડેમ એલર્ટ અને 11 ડેમ વોર્નિંગ લેવલ પર છે। ડેમોમાં વધતી પાણીની આવકને પગલે તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। ગાળો અંગે પીએમ મોદીનો નવો વિડીયો। પીએમ મોદીએ મોડી રાત્રે નવો વિડીયો સંદેશ જારી કરી જંતર મંતરની ઘટનાઓ અંગે જૈનજીને સંબોધિત કર્યા હતા। તેમણે કહ્યું કે કેટલાક ગુમરાહ થયેલા બાળકોએ મને અને મારી સ્વર્ગસ્થ માતાને ગાળો આપી હતી। બાળપણમાં ભૂલો થાય છે અને તેને સુધારવાની તક પણ મળે છે। આજ તો બાળપણ છે, હું તેમને માફ કરવા માંગુ છું। તેમને સાચો રસ્તો બતાવવો એ આપણા બધાની જવાબદારી છે। રાપરમાં ભારે વરસાદથી રસ્તા પર નદીઓ વહી। રાપર તાલુકામાં બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ વરસાદમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મુખ્ય બજારો અને માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેનાથી લોકોને મુશ્કેલી પડી। નદી, તળાવ અને ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે, જે ખેડૂતો માટે આશાનું કિરણ છે। હવામાન વિભાગે આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। સમગ્ર વાગડ વિસ્તારમાં મેઘરાજાની મહેરથી આનંદનો માહોલ છવાઈ ગયો છે। 1 ઓગસ્ટથી 5 મોટા ફેરફાર। કોમર્શિયલ ગેસના ભાવમાં 202 રૂપિયાનો ઘટાડો। તત્કાલ ટિકિટ બુકિંગના સમયે જ ટોકન આપવામાં આવશે। ઘણી બેંકો તેમના ગ્રાહકો માટે SMS એલર્ટ અને ક્રેડિટ કાર્ડ પોલિસી ચાર્જમાં ફેરફાર કરી રહી છે। ચાથી લઈને કપડાં, ટીવી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન સુધીની દરેક વસ્તુના ભાવમાં વધારો થવાની સંભાવના છે। બિલ ટુ શિપ ટુ વ્યવહારો માટે શિપ ટુ GST ઇન ફરજિયાત રહેશે। ભારતે કમાલ કરી। કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે 7મો ગોલ્ડ મેડલ જીત્યો છે। વુમન્સ 54 કિલો બોક્સિંગ કેટેગરીમાં પ્રીતિ પવારે ફાઇનલમાં કેનેડાની સ્કાર્લેટ ડેલગાડોને હરાવીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો। આ સાથે ભારતના કુલ મેડલની સંખ્યા 24 થઈ છે। ભારત મેડલ ટેલીમાં 9મા સ્થાને છે। એથ્લેટિક્સ, પેરા એથ્લેટિક્સ, જુડો, ટ્રેક સાયકલિંગ અને લોન બોલ્સમાં પણ ભારતીય ખેલાડીઓ મેડલ માટે મેદાનમાં ઉતરશે। પીએમ મોદીને ગાળો આપનાર હોકરીએ માફી માંગી। જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અપશબ્દો બોલનાર 15 વર્ષીય છોકરી રુચિકા સિંહનો માફીનામાનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં તેણે હાથ જોડીને કહ્યું કે લોકોના પ્રભાવમાં આવીને તેણે આ ભૂલ કરી હતી, જેના માટે તે દેશવાસીઓની માફી માંગે છે। ગઈકાલે રાત્રે પીએમ મોદીએ પણ વિડીયોમાં કહ્યું હતું કે તેમણે પ્રદર્શનકારી યુવાનોને માફ કરી દીધા છે। ખેડામાં 17 ઇંચ વરસાદથી જળબંબાકાર। ખેડાના વસો તાલુકામાં 17 ઇંચ અતિભારે વરસાદથી ભારે તારાજી સર્જાઈ છે। મુખ્ય બજાર, ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા મોટું આર્થિક નુકસાન થયું છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। પાણીના નિકાલ માટે યોગ્ય કાંસ ન હોવાથી સ્થિતિ વધુ વિકટ બની છે। તંત્રનો કોઈ પ્રતિનિધિ સ્થળ પર ન પહોંચતા સ્થાનિકો અને વેપારીઓમાં આક્રોશ વ્યાપ્યો છે। લોકોએ પાણીના નિકાલનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે।
આંધ્રપ્રદેશમાં પીએમ મોદીનું મોટું નિવેદન. આંધ્રપ્રદેશમાં નવા એરપોર્ટના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ જણાવ્યું કે આ દિવસ રાજ્યના વિકાસ અને સ્વર્ણ આંધ્રના વિઝન માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તેમણે આ એરપોર્ટને યુવાનોના ભવિષ્યનો લોન્ચ પેડ ગણાવ્યો હતો. દેશમાં રેલ, રોડ અને એરપોર્ટને જોડવાનું કામ થઈ રહ્યું છે. પહેલા દેશના એરપોર્ટ માત્ર એક પરિવારના નામે હતા, પરંતુ હવે નવા હાઈવે અને એક્સપ્રેસવેનું નિર્માણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. સરદાર સરોવર ડેમની સપાટી 129 મીટરે પહોંચી. સરદાર સરોવર ડેમની સપાટી 129 મીટર નોંધાઈ છે. નર્મદા જળાશયમાં સતત પાણીની આવકને કારણે રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઈ માટેની સ્થિતિ વધુ મજબૂત બનવાની આશા છે. વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા જળાશયો અને નદીઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નદીકાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ભારતને 9મો ગોલ્ડ. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 9મો ગોલ્ડ મેડલ જીત્યો છે. મહિલા બોક્સિંગમાં સાક્ષી ચૌધરીએ 51 કિગ્રા કેટેગરીની ફાઇનલમાં ઇંગ્લેન્ડની રૂબી વ્હાઇટને 5-0 થી હરાવી સુવર્ણ ચંદ્રક જીત્યો. આ ઉપરાંત જાસ્મિન લાંબોરિયા અને પ્રીતિ પવારે પણ બોક્સિંગમાં ગોલ્ડ જીત્યો છે. પેરા શોટપુટની F57 કેટેગરીમાં સોમન રાણાએ ગોલ્ડ મેળવ્યો. ભારતે 9 ગોલ્ડ સહિત કુલ 32 મેડલ સાથે મેડલ ટેલીમાં 6ઠું સ્થાન મેળવ્યું છે. અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ. અમદાવાદ શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. પશ્ચિમ વિસ્તારમાં પ્રહલાદનગર, જોધપુર, ઇસ્કોન 4 રસ્તા અને વેજલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ઠંડા પવન સાથે ગોટા, ચાંદલોડિયા, જગતપુર, SG હાઈવે, રાણીપ, ન્યૂ રાણીપ અને ચાંદખેડામાં પણ વરસાદ નોંધાયો છે. મણિનગરમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાવાની શરૂઆત થતા કોર્પોરેશન દ્વારા ગટરના ઢાંકણા ખોલીને પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ છે. સીએનજીના ભાવમાં તોતિંગ વધારો. અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં એકસાથે 4 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા બાદ હવે સીએનજીનો નવો ભાવ વધીને પ્રતિ કિલો 94 રૂપિયા પર પહોંચી ગયો છે. ગેસના આ નવા દરો લાગુ થતા વાહનચાલકો પર મોંઘવારીનો વધુ એક બોજ પડ્યો છે અને તેનાથી આમ આદમીનો દૈનિક ખર્ચ નોંધપાત્ર રીતે વધી જવાની શક્યતા સર્જાઈ છે. પીએમ કિસાન પર મોદી સરકારનો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાને આગામી 5 વર્ષ માટે 2030-31 સુધી લંબાવવાની મંજૂરી આપી છે. આ માટે 3.15 લાખ કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી 23 હપ્તામાં 4.5 લાખ કરોડથી વધુ રકમ ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન્સફર થઈ છે. 24મો હપ્તો ઓક્ટોબરમાં જારી થવાની શક્યતા છે. કેબિનેટે પીએમ સૂર્ય સરોવર યોજનાને પણ મંજૂરી આપી છે. પીએમ મોદીએ નવા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ભોગાપુરમ ખાતે વિશાખાપટ્ટનમ નજીક નિર્માણ પામેલા અધૂરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આંધ્રપ્રદેશના પ્રવાસે પહોંચેલા પીએમ મોદીનું સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહ બાદ તેમણે એક વિશાળ રોડ શો યોજ્યો હતો, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા તેમનું ભવ્ય સન્માન કરાયું હતું. જમ્મુ કાશ્મીરથી મોટા સમાચાર. જમ્મુ કાશ્મીરથી મોટા સમાચાર સામે આવ્યા છે. કુલગામમાં શુક્રવાર સાંજે આતંકીઓએ બિન કાશ્મીરી શ્રમિકો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક શ્રમિકનું મૃત્યુ થયું હતું. સામે આવેલી માહિતી અનુસાર બંને શ્રમિકો છત્તીસગઢના રહેવાસી હતા. જો કે સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. હાલ તપાસ ચાલી રહી છે. નવસારી ફરી ડૂબ્યું. નવસારીમાં મોડી રાત્રે પૂર્ણા નદીના પૂરના પાણી ફરી વળતા ત્રીજી વાર ભારે તારાજી સર્જાઈ છે. સ્ટેશન રોડ, કાલિયાવાડી, શાંતાદેવી, દશેરા ટેકરી, ભેસ્તખાડા, ઝવેરી સડક, વિરાવળ, રિંગ રોડ અને બંદર રોડ જેવા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા હતા. પૂરના પાણી લોકોના ઘરો અને વેપારીઓની દુકાનોમાં ઘૂસી જતા મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી ઝડપી બનાવાઈ છે. કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાનો ધમાકો. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. મેન્સ જેવલિન થ્રો સ્પર્ધામાં સ્ટાર એથ્લીટ નીરજ ચોપરાએ સિઝનના પોતાના શ્રેષ્ઠ 85.83 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે ભારતના યુવા ખેલાડી યશવીર સિંહે 85.41 મીટરનો થ્રો ફેંકીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ સ્પર્ધામાં શ્રીલંકાના રૂમેશ તરંગા પથિરાગેએ 89 મીટરના રેકોર્ડ થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
એલપીજી ના ભાવમાં ઘટાડો. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ સિલિન્ડરમાં આશરે 183 થી 192 સુધીનો ઘટાડો થતા હોટેલ, રેસ્ટોરન્ટ અને નાના વેપારીઓને મોટી રાહત મળી છે. બીજી તરફ 14 કિલોગ્રામ વાળા ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. તે જૂના નક્કી કરેલા ભાવે જ મળશે.